રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટીમે ધાર્મિક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા કમિશનરની ટીમ કાર્યરત થઈ છે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ ધાર્મિક સ્થળોમાં આગ નિવારવા ફાયર સંસાધનો છે કે કેમ તેમજ ઇમરજન્સી બહાર નીકળવાની વ્યવસ્થા છે કે કેમ તે બાબતે નિરીક્ષણ કરવાના આદેશ આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમે ધાર્મિક સ્થળોએ વિઝિટ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ અટલાદરા સ્વામિનારાયણ મંદિરની વિઝિટ બાદ માંડવીમાં જુમ્મા મસ્જિદ પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જુમ્મા મસ્જિદનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જુમ્મા મસ્જિદમાં અગ્નિ નિવારણના સંસાધનો તેમજ ઇમરજન્સી બહાર નીકળવાનો દરવાજો છે કે કેમ તે બાબતે પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે જુમ્મા મસ્જિદમાં ફાયર સંસાધનોની કમી નજરે પડી હતી. ફાયર બ્રિગેડની ટીમે જુમ્મા મસ્જિદમાં ઇમરજન્સી બહાર નીકળવાનો કોઈ દરવાજો નહીં હોવાથી નોટિસ પણ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રથમ ઘટના છે કે ધાર્મિક સ્થળો પર પણ ફાયરના સંસાધનો નહીં હોવાના કારણે નોટિસ ફટકારવામાં આવી છે. જુમ્મા મસ્જિદમાં નિરીક્ષણ કરવા ગયેલી ફાયર વિભાગની કામગીરી યોગ્ય હોવાનું મુસ્લિમ બિરાદરે પણ જણાવ્યું છે. આદેશ અનુસાર દરેક ધાર્મિક સ્થળોએ પણ સ્થળ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આજે અટલાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર, ત્યારબાદ ગેંડીગેટ ખાતે મસ્જિદ, જુમ્મા મસ્જિદ, ફતેગંજ ખાતે રેડ ચર્ચ, લાલ ચર્ચ જે મોટું છે, અને અત્યારે ખંડેરાવ માર્કેટ જે ગુરુદ્વારા છે ત્યાં આવીને સ્થળ તપાસ કરી. ખાસ આ ધાર્મિક સ્થળોએ પણ તપાસ કરવાનું કારણ એ જ છે કે ત્યાં જે ભક્તો છે એમની જીવન સુરક્ષા માટે શું પગલાં લેવાયા છે, શું અગ્નિ નિવારણ માટે કોઈ પગલાં લેવાય છે કે કેમ, અને દરેક સ્થળો પર તપાસ કરીને જીવન સુરક્ષા અને અગ્નિ નિવારણ માટે જ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં જ્યાં જ્યાં ત્રુટીઓ જણાઈ ત્યાં નોટિસ આપવામાં આવી અને એમને સૂચના આપવામાં આવી હતી.